હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 19 સંપૂર્ણ ચેપ્ટર આપણે પુનરાવર્તન સ્વરૂપે જોઈ ગયા. એનું કારણ પણ મેં તમને જણાવ્યું હતું. આગળ વધીએ છીએ કે 19 ચેપ્ટરની અંદર તમને દેખાઈ જ રહ્યું છે કે વધારાના અમુક MCQ છે જે પરીક્ષાલક્ષી કદાચ તમને કામમાં લાગી શકે. ઉપર જે માહિતી તમને દેખાઈ રહી છે એ બધી આપણા બુક એટલે કે જે ટેક્સ્ટ બુક છે એ મુજબના છે, જેને આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છે. એક્સરસાઇઝ સ્વરૂપે તમે લખો છો. તો જે વધારાના જે છે MCQ એને જોઈ લઈએ. માનવ વિકાસનું પહેલું છે માનવ વિકાસનો ઉદ્દેશ. હવે સામાન્ય છે, જો તમે એની ડેફિનેશન કે એનો મિનિંગ એટલે કે એનો અર્થ અને એની કોઈ પણ માહિતી જોઈ હોય તો તમને ખ્યાલ હશે જ કે માનવ વિકાસનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે. બી, જીવનની ગુણવત્તા ઘટાડવાનો છે. સી, માનવ વિકાસને માપવાનો છે. કે ડી, જીવન ધોરણનું પરિવર્તન કરવાનો છે. હવે જુઓ, ઘણીવાર તમને એવું થાય કે સર અહીં તો આપી દીધું, તમને તો જવાબ ખબર જ હશે ને, તમે પૂછો છો કે કહો છો તો ડાયરેક્ટ જવાબ કેમ નથી કહેતા. પણ સંપૂર્ણપણે તમને જ્ઞાન મળવું જોઈએ કે પરીક્ષામાં ઘણી બધી વસ્તુ સરખી જ જતી હોય છે. ઘણીવાર તમે જે સમજો છો જવાબ નથી હોતો, તમને જે ખબર છે એ તમે લખીને આવો છો, પણ જવાબ બી હોય છે અને તમે એ વાંચીને જવાબ લખી દીધો. રાઈટ, એનું ઉદાહરણ પણ આ વખતે જે આપણી પરીક્ષા ગઈ એની અંદર તમે જોઈ ચૂક્યા છો. એક મેં પૂછ્યું હતું સશક્તવાળું, ગરીબીમાં. રાઈટ, વ્યક્તિ સશક્ત હોય, બધા અશક્ત સમજી અને ઘણા બધાનો આન્સર ખોટો પણ પડ્યો. તો એ ધ્યાન રાખવાની જરૂરી બાબત છે. તો આનો જવાબ આવશે જીવનની એકસરખી પરિસ્થિતિ ઊભી કરવાનું છે. હવે તમે સમજો આવું શા માટે. તો સામાન્ય જો તમે આ ચેપ્ટર વાંચ્યું હોય તો તમે કદાચ કોઈ સીધી માહિતી જોતા હો તો તમને લાગશે જીવન ધોરણ પરિવર્તન કરવાનો. હા, જીવન ધોરણ પરિવર્તન કરવાનો જ છે જ. ગુણવત્તા ઘટાડવાનો આ તો આવી જ ના શકે. માનવ વિકાસ માપવાનો, હા એ પણ છે. પણ મુખ્ય વસ્તુ છે દરેક જણનું જીવન એક સરખું થવું જોઈએ. ઓકે, સો આ થઈ પહેલી વાત. બીજું, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દ્વારા 1990 પછી દર વર્ષે કયો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. એટલે શરૂઆત 1990થી થઈ, ત્યાર પછી અત્યારે 2020નો પણ આપણે જોઈ ગયા જે ડિક્લેર થયો હોય. તો કયો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે? એ, માનવ વિકાસ. બી, રાષ્ટ્રીય વિકાસ. સી, વિશ્વ વિકાસ. કે ડી, સંયુક્ત રાષ્ટ્ર. હવે ઘણીવાર ઘણી બધી વસ્તુ એવી હોય કે તમને એના ઓપ્શન પરથી પણ ઘણી બધી વસ્તુ ખબર પડી જતી હોય છે, જેને આપણે એક લોજિકથી વિચારવાનું હોય છે કે રાષ્ટ્રીય વિકાસ, વિશ્વ વિકાસ અને સંયુક્ત રાષ્ટ્ર આ ત્રણ શબ્દોમાંથી કોઈ બી શબ્દ આપણા આ 19મા તમારા ચેપ્ટરમાં બહુ છે નહીં. માનવ વિકાસ જ છે. આ એક વસ્તુ છે, આ એક લોજિક છે વિદ્યાર્થી મિત્રો. બાકી તમને પણ ખબર છે કે માનવ વિકાસ આંક દર વર્ષે પ્રસિદ્ધ થાય છે, એટલે એ પણ એક સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન છે. હા, સંયુક્ત રાષ્ટ્ર ઘણીવાર રિપીટ થયો પણ એ આંક નથી, એટલે તમને ખબર પડી જાય કે કયો અહેવાલ પ્રસિદ્ધ થાય છે. એટલે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ થાય છે, જેની અંદર માનવ વિકાસ આંકની માહિતી હોય છે. ત્રીજું, અપેક્ષિત આયુષ્ય આંકનું મહત્તમ મૂલ્ય કેટલા વર્ષો નક્કી કરેલ છે. હવે જો આની વાત તમે જોતા હોવ તો બીજી કોઈ માહિતી આપણી જોડે નથી. રાઈટ, એટલે કોઈ પણ અપેક્ષિત આયુષ્ય વર્ષ ભારતનું નથી, કુલ પૂછેલું છે. કોઈ પણ જગ્યાએ ભારત નથી. તમે તો લખી નાખી ગયા 68 વર્ષ 68 જેવું દેખાય એટલે ભારતનું એટલાની આજુબાજુ છે તો આપણે લખી દો. રાઈટ, પણ એ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ભારતનું નથી પૂછ્યું. આ એવું પૂછવામાં આવ્યું છે અપેક્ષિત આયુષ્ય આંકનું મહત્તમ મૂલ્ય કેટલા વર્ષનું છે. રાઈટ, એટલે પૂરા વિશ્વની અંદર મહત્તમ કેટલું અપેક્ષિત આયુષ્ય વર્ષ છે. એ 83.6 વર્ષ. બી, 86.3 વર્ષ. સી, 80 વર્ષ. કે ડી, 68 વર્ષ. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 83.6 વર્ષ. યાદ રાખશો. એ. ચોથું છે 2015ના માનવ વિકાસ અહેવાલ મુજબ જોડકું સાચું બને તેમ ગોઠવો. હવે આપણો જે HDI માનવ વિકાસ આંક છે એ ભારતનો તમને ખબર છે, પણ અહીં જે આપણને આપ્યો છે એ 2015નો છે. રાઈટ, એટલે ભારતનો 2015નો પરીક્ષામાં માહિતી પૂછેલી હતી, તમને ખબર છે 0.609. ઓકે, તો હવે આપણે જોવાનું છે કે જોડકું કઈ રીતે આપણે જોડવું. એની પણ ઘણી બધી ટ્રીક હોય છે. સો પહેલું છે નોર્વે. આમ તો સીધું છે નહીં, જોડકું જોડવાનું છે. ભારત, નાઇજર અને સિંગાપોર. હવે તમને મેં એક ટ્રીક શીખવાડી હતી જ્યારે આપણે પરીક્ષા લક્ષી માહિતી આપતા હોય છે ત્યારે પણ શીખવાડી અને જ્યારે ચેપ્ટર ચલાવ્યું હતું ત્યારે પણ. સૌથી વધારે જેનું છે તમને ખબર છે નોર્વે છે, અને ભારત દેશમાં રહે છે તો ઓબ્વિયસલી એનું ખબર જ હોય. તો પહેલાં 2 પોઈન્ટ લો. તો નોર્વેનું કેટલું છે તમે જાણો છો. રાઈટ, તો એ નોર્વેને બેઝ, હવે નોર્વેનું સૌથી વધારે જ છે એટલે આમાં સૌથી વધારે હોય તમે શોધી લો 0.944. રાઈટ, એટલે નોર્વેનું 0.944 અને ભારતનું છે 0.609. તો એકની જોડે આવશે સી અને બેની જોડે આવશે ડી. તો આમાંથી એવું ઓપ્શન શોધીએ એકની જોડે સી આવે એવું આવી રહ્યું અને બેની જોડે ડી આવે આવી રહ્યું. તો આન્સર બી હોઈ શકે એવું કહી શકાય. છતાં પણ બાકીના 2 કન્ફર્મ કરવા માટે નાઇજર સૌથી ઓછું છે, તમને ખબર છે સૌથી ઓછું નાઇજરનું છે. એ પણ આપણે શીખ્યા છે
348. તો બી આ આન્સર આવવો જોઈએ. તો ત્રીજામાં બી તો કન્ફર્મ થઈ ગયું. સિંગાપુર ચોથું 912 એ પણ ટોપ 5માં છે જ. રાઈટ, કદાચ તમે જોશો તો ખ્યાલ આવી જશે. આમ તો ઘણા બધા દેશો એશિયાના, આમ તો આઈ થિંક સિંગાપુર 11મા સ્થાન ઉપર છે, ટોપ 10માં ઉપર છે. સારું, તો આ એક સંપૂર્ણ માહિતી તમને આની હોવી જરૂરી છે. તો આનો આન્સર આવશે બી 1C 2D 3B અને 4A. રાઈટ, સો આન્સર આવશે બી. આ યાદ રાખજો. મેં આ કઈ માહિતી, રાઈટ, એ દરેક વખતે કદાચ લાગુ ન પણ પડે, પણ તમને હાઈએસ્ટ લોએસ્ટ ખબર છે, ભારતનું ખબર છે, તો બાકીનું એક તો તમે સેટ કરી શકો છો ને. હા, તૈયારી કરવાનું કહેલું છે એ ચૂકવું નહીં. પાંચમું છે માનવ વિકાસ આંકમાં માનવ વિકાસની પ્રગતિ આડેના પડકારો પૈકી કયો સાચો નથી. તો 3 પડકારો તમે શીખી ગયા છો અને મેં પણ તમને ભણાવ્યા છે. એ 3 પડકારો તમારી નજર સામે દેખાય છે. પહેલો પડકાર છે સ્વાસ્થ્ય, બીજો પડકાર છે લૈંગિક સમાનતા અને ત્રીજો પડકાર છે મહિલા સશક્તિકરણ. હવે તમને પૂછવામાં આવ્યું છે કે એક સાચો નથી, એટલે સિમ્પલ વસ્તુ, બાકીના 3 તો સાચા છે ને, તો ખોટો કયો છે? શ્રમ શક્તિ, જે છેલ્લો પોઈન્ટ છે. રાઈટ, તો આન્સર આવે સી, શ્રમ શક્તિ. છઠ્ઠું, ભારતમાં નીચેનામાંથી કયો રોગ નિર્મૂળ કરી શકાયો નથી, કે જેને આપણે જડમૂળથી કે નિર્મૂળ કરી શક્યા નથી, દૂર કરી શક્યા નથી? એ પ્લેગ, બી ડેન્ગ્યુ, સી શીતળા કે ડી પોલિયો? સ્વાભાવિક છે, અત્યારનો સમય છે, છેલ્લા ઘણા વર્ષોથી આપણે ફેસ કરી રહ્યા છે. આન્સર છે તમારો બી ડેન્ગ્યુ. પ્લેગ જોવા મળતો નથી અત્યારે, શીતળાને આપણે મહદઅંશે દૂર કરી ચૂક્યા છે, અને પોલિયો સ્વાભાવિક છે, હજુ પણ પોલિયોની રસી આવે છે, ઓરલ ડ્રોપ્સ, એને આપણે જડમૂળથી નિર્મૂળ તો કરી જ શક્યા છે, છતાં પણ તકેદારીના ભાગરૂપે હમણાં જ 31 જાન્યુઆરીએ ગયો. આગળ છે વિદ્યાર્થી મિત્રો 7મું, ભારતમાં તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની બાંહેધરી કોણ આપે છે? કોણ ગેરંટી આપે છે ભારતના નાગરિકોને સમાનતા અને ન્યાયની? એ સરકાર, બી કાયદો, સી બંધારણ કે ડી આવક? યાદ રાખજો, કોઈપણ સરકાર કોઈપણ પ્રકારની સમાનતા ન્યાયની બાંહેધરી આપતી નથી. કાયદો અને વ્યવસ્થા સરકાર દ્વારા જળવાય છે, ન્યાયાલય દ્વારા જળવાય છે. રાઈટ, એટલે કાયદો ન્યાયાલય દ્વારા જ હોય છે. આવક અને કોઈ લાગતું વળગતું નથી. તો મુખ્ય વસ્તુ છે બંધારણ. તો સી 7C બંધારણ, એટલે તમામ નાગરિકોને સમાનતા અને ન્યાય, રાઈટ, ઇક્વાલિટી અને જસ્ટિસ તો આપણને બંધારણ જ આપે છે, આપણું કોન્સ્ટિટ્યુશન આપે છે. 8મા નંબરનું, 2002ના વર્ષને કયા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે? મેં પણ એની ચર્ચા કરી હતી જ્યારે આપણે થિયરી ચલાવી, અને પ્લસ ફરી જ્યારે એને મેં ફરીવાર વન્સ અગેન જ્યારે એને રિવિઝન કરાવ્યું ત્યારે પણ કહ્યું હતું કે 2002ના વર્ષને કયા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. જનરલી આપણે પ્રશ્ન એવો પૂછતા હોઈએ છીએ કે મહિલા વર્ષ ક્યારે આવે છે, અથવા તો ભારતમાં મહિલા વર્ષ અથવા તો વિશ્વ મહિલા વર્ષ ક્યારે ઉજવવામાં આવે છે? તો સીધે સીધું તમે 2002 તૈયાર કરીને ગાઓ, પણ અહીંયા થોડુંક ઉલટું પૂછેલું છે. તેનો જવાબ આવશે ડી, 2002ના વર્ષને કયા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે? તો મહિલા સશક્તિકરણ વર્ષ. સીધો પ્રશ્ન પૂછી શકો તો તમને વર્ષ યાદ હોય છે, પણ વર્ષ વધી પ્રશ્ન પૂછે તો જ તમને યાદ રહેવું જોઈએ. તો આ વાત થઈ છે મહિલા સશક્તિકરણ વર્ષની. આગળ જોઈએ, અહીં તમને દેખાતા બધા જ MCQ બુકના છે, એટલે તમને એનો જવાબ હાઇલાઇટ કરેલો દેખાશે જ. માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કઈ સંસ્થા કાર્ય કરે છે? UNDP, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ તમે ભણી જ ગયા છો, પણ થોડું રિવિઝન સ્વરૂપ જ છે, કારણ કે એક્સરસાઇઝમાંથી આવેલું છે. પણ બાકીના ઓપ્શન એકવાર જોઈ લેવા, યુનેસ્કો, યુનિસેફ, FAO. ત્રણે ત્રણ આમ જોવા જઈએ તો આ ચેપ્ટરને લાગુ પડતા નથી. બીજું છે, નીચેના દેશોમાં સૌથી ઊંચો માનવ વિકાસ આંક ધરાવતો દેશ કયો છે? હમણાં જ આપણે જોઈ ગયા, ભારત, નાઇજર, નોર્વે કે બ્રાઝિલ? નોર્વે. ભારત દેશ છે જ નહીં, રાઈટ, નાઇજર સૌથી ઓછો છે. ત્રીજું, નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમે ગોઠવતા કઈ જોડી અથવા તો કઈ જોડ સાચી બનશે? માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમે. ઓકે, સો ભારત ઉતરતો ક્રમ છે, એટલે સ્વાભાવિક છે કે બધા જ જોઈ લો, 4 ઓપ્શન દરેકમાં જે આપેલું છે એ તમને એશિયાઈ દેશો આપેલા છે, એટલે તમને એની પણ મેં માહિતી રિવિઝનમાં આપી હતી કે આવા પ્રશ્નો પૂછી શકે, અને આપણા એક્સરસાઇઝમાં જે છે એ પ્રશ્ન, એટલે ધ્યાન રાખજો. ભારત છે જ નહીં પહેલા નંબર પર, તો સૌથી પહેલાં શોધવાનું કે એશિયામાં સૌથી પહેલા નંબર પર અહીં કોણ છે? તો આમાંથી છે, જોઈ લો, બધામાં એક જ કોમન છે, રાઈટ, ખાલી સ્થાન બદલાયેલું છે. તો પહેલું છે શ્રીલંકા, પછી ભારત, પછી ભૂતાન અને છેલ્લે નેપાળ.
આગળ પાંચમું ચોથું, ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવેલ? સીધો પ્રશ્ન છે કે મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે 2002ને, અને એ પણ આપણે પ્રશ્ન પૂછ્યો કે 2002 વર્ષને. આગળ મેં હમણાં જ 8મા નંબરનું છે એમાં પૂછી લીધું છે, થોડું અલગ રીતે એમાં પૂછ્યું હતું. અને છેલ્લું છે 8મા નંબરનું. 8મા નંબરનું છે ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીને નોબેલ પારિતોષિક મળેલ છે? અમર્ત્ય સેન, પોતે એક અર્થશાસ્ત્રી હતા અને એમણે જે આ માહિતી આપેલી છે, પોતે એક અર્થશાસ્ત્રી છે અને એમણે માહિતી આપેલી છે. અને એમણે આજે અત્યારે એમનું કાર્ય નથી એટલે હતા એવું સામાન્ય રીતે કહી શકાય, પણ એમની જે પણ સેવાઓ અને જે પણ અર્થશાસ્ત્રમાં કાર્ય છે બહુ આગળ પડતું છે. રવિન્દ્રનાથ ટાગોર, સીવી રમન, દરેક જણા ફિલ્ડ અલગ અલગ છે, સાહિત્ય, જ્ઞાન, વિજ્ઞાન, ગણિત, એ બધું તમે જાણો છો. મહેબૂબ ઉલ હક, રાઈટ. સો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 19ના MCQની. આ જ રીતે આપણે હવે આ ચેપ્ટર મેં હમણાં લેટેસ્ટમાં ચલાવ્યું એટલે જ રિવિઝન કરાવ્યું એટલે મેં આના લઈ લીધા છે. હવે જે 1 બાય 1 જોઈશું આપણે એમાં અલગ અલગ MCQ ની માહિતી લઈશું. થેન્ક યુ.